હેલો યુટ્યુબ નમસ્કાર, જય માતાજી। તો કેમ છો બધા મિત્રો? ઉમ્મીદ કરું છું કે સારા હશો। તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું વ્લોગની અંદર। તો મિત્રો શું કહેવાય કે અત્યારમાં જવાનું છે મોવા, કારણ કે ત્યાં પ્રતિષ્ઠા ઉત્સવ છે। એક દિવસ તો ગયો હતો તે તો શું કહેવાય દિવસમાં ગયેલો હતો, તો આજે નાઇટમાં જવાનું છે અને ઘણા બધા મિત્રો આવે છે સાથે, તો જવાનું છે। અને અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને તો હાલો કાંઈ વાંધો નહીં, સીધા મળી આપણે મોવા જઈને। કન્ટિન્યુ રહેજો અને ચેનલ નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો। જય માતાજી। તો આ ફેમિલી શું કહેવાય, જો અહીંયા બધા ભાઈ બંધો મળી ગયા છે અને હવે અહીંયા હજી 2 ગાડી આવે છે, તો એની વાટે છે એ આવી જાય એટલે સીધા નીકળીએ। તો અમારે જો ભાઈ વનરાજભાઈ ને ગનારભાઈ ને જયુભાઈ ને બધા છે, તો હાલો સીધા મળશું મોવા જઈને। તો ફેમિલી શું કહેવાય પહોંચી ગયા છીએ અહીંયા આપણે મોવા પ્રતિષ્ઠા મહોત્સવ છે સામે જોવા ગેટ ને અહીંયાથી ગેટથી અંદર જવાનું। અને ડેકોરેશન અત્યારે આમ ગજબનું કરેલ છે ડેકોરેશન, તો સારું ડેકોરેશન કરેલ છે। અંદરથી હું તમને પણ બતાવું છું કઈ રીતનું ડેકોરેશન છે। તો કાંઈ વાંધો નહીં, મારા ભાઈઓ અહીંયા ગાડીઓ પાર્કિંગ કરીને હાલ્યા આવે છે, કારણ કે ગાડીઓ આમ સાઈડમાં પાર્કિંગ કરવાનું હતું। આ બાજુ પાર્કિંગ છે પણ અંદર નથી લઈ જવી ગાડી, એટલા માટે આ બાજુ ગાડીઓ પાર્કિંગ કરી નાખી છે અને એ ભાઈઓ જો બધા હાલ્યા આવે છે। તો કાંઈ વાંધો નહીં, હાલો હવે એ ભાઈ બંધ વાટે છે એની પાસે જઈને મળીએ અને તમને પણ બતાવું છું, કન્ટિન્યુ રહેજો। તો જો અહીંયા ફેમિલી પૂગી ગયા છે અને અંદર તમે પાછું જોઈ શકો છો ડેકોરેશન પણ એક નંબર છે ને અમારા ભાઈઓ જો અહીંયા ફોટા પાડવા મીડ્યા છે। તો જો અહીંયા ફોટા પાડે છે ને હજી અમારે એક સંધુ ભાઈ આવે છે, તો એની વાટે સહી એ આવી જાય એટલે સીધા જ આપણે જવાનું છે। તો ફેમિલી શું કે અમારે સંધુભાઈ વાટે હતા, તો એ ભાઈ જો અહીંયા આવી ગયા છે, કારણ કે ક્યારના અમને ગોતે છે ને અમારી વાટે છે, ક્યારનો ફોન પણ કરે છે, તો એ આવી ગયો છે। અને હવે જવાનું છે આપણે સીધું તે પ્રસાદી લેવા માટે। પહેલાં પ્રસાદી લઈ આવીએ અને પછી તમને ડેકોરેશન પણ બતાવું, તો કાંઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ રહીજો જ તે। તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે અને અમારે જો આ ભાઈઓ બધા પાછળ હાલ્યા આવે છે। જો આ તો નખરાજ કરતા મારા બે તો ભાઈ અમારા વનરાજભાઈ છે ને કંઈક 2 શબ્દ કહેવા માંગે છે, તો શું કહે છે આપણે સાંભળીએ। ચાલો બોલો વનરાજભાઈ। અમે આવ્યા છે ને એક કઠોળા ભરી બ્લોગર આવ્યા છે, તો બધાની ચેનલ રાહુલભાઈ આપી દે, તો તમે બધાને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો ફેમિલી શું કહે બધાની ચેનલની લિંક મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ, તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને હાલો તો હવે સીધા આપણે મળીએ અંદર જઈને। તાર ભાભીએ મને કીધું કે તું વાળ કપાઈને જરાઈને આરો લાગતો, ન કપાઈ નાખ્યા ચોરી। આ મારા ઘણાના કાકી, આના કાકી એને મને કીધું કે તું વાળ કપાઈને જરાઈને આરો લાગતો, મેં પછી વાળ કપાવી નાખ્યા। કને ખ હા ભાઈ જો કને ખસ કે વ્લોગ ની અંદર। તો અમે જો ફાઇનલી જઈએ છીએ અત્યારમાં જમવા, કારણ કે ભૂખ લાગી છે બહુ। તો પેલા પ્રસાદી લઈ લઈને પછી સીધું જવાનું છે મેળામાં। તો ફેમિલી શું કહેવાય જો અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે। તો જો અહીંયા તમે પહોંચી ગયા છીએ અને અંદર હવે જવાનું છે પ્રસાદી લેવા માટે। તો પેલા પ્રસાદી લઈ લઈએ અને પછી મળીએ છીએ બ્લોગની અંદર। તો અહીંયા જુઓ અમારા બધા ભાઈઓ ઊભા છે અને અહીંયા ઘણી બધી છે, તો હાલો તમને હું બતાવું કઈ રીતનું છે બધું ડેકોરેશન તમે જોઈ। તો ફેમિલી શું કહેવાય અહીંયા જુઓ તમે ઘણી બધી સંખ્યામાં અહીંયા પબ્લિક બી છે અને પ્રસાદી લેવા માટે બેઠું છે। તો પેલા આપણે પણ અમે પણ પ્રસાદી લઈ લઈએ અને પછી સીધા મળીએ બ્લોગની અંદર। તો અહીંયા જોઈ શકો છો, તો હાલો પેલા પ્રસાદી લઈ લઈએ। ફેમિલી જો પ્રસાદી લઈ લીધી છે અને અહીંયા બી બધા ભાઈ બહેનો બેસી ગયા છે, તમે જોઈ શકો છો। તો હાલો પેલા નાસ્તા પ્રસાદી લઈ લઈ। હા જો અમારો ભાઈ કંઈક વિચાર છે, અહીંયા આવી રીતની છે પ્રસાદી, તમે જોઈ શકો છો। હાલો પેલા પ્રસાદી લઈ લઈ। તો આ ફેમિલી શું કહેવાય જો વિશાળ જગ્યાની અંદર ભવ્યથી ભવ્ય આમ રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી જમે છે, તમે જોઈ શકો છો મિત્રો।
તો અહીંયા તમે જો ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે અને અમારા મિત્રો બધા જે પ્રસાદી લે છે ને તો અમારી વાટા શું હોય પ્રસાદી લઈ લે એટલે સીધા આપણે જવાનું છે મેળાની અંદર. તો હાલો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહીજો. તો ફેમિલી શું કહેવાય પ્રસાદી લઈ લીધી છે ને હવે જઈએ છીએ મેળા તરફ. તો અહીંયા જો અમારા ભાઈબંધો બધા પાછળ છે અને અમે જઈએ છીએ ને બીજા ભાઈબંધો આગળ વ્યા ગયેલા છે. તો હાલો મેળામાં જઈને સીધા મળીએ, કન્ટિન્યુ રહેજો. અહીંયા જો તમે ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે. તો ફેમિલી અહીંયા જો મેળામાં પહોંચી ગયા છીએ અને મેળો પણ સારો જામી ગયેલો છે. તમે જોઈ શકો છો મિત્રો, હજી અમે સરખાને એવું બધું ફરે છે ને ત્યાં જવાનું છે. તો ઘણા ઘણા બધા આમ અલગ અલગ થઈ ગયેલા છે અત્યારે. તો હાલો તમને મેળામાં જઈએ અને બતાવું તમને. આમ જોવો તમે પબ્લિક જોવો તમે અત્યારનું. ચલો ફેમિલી હવે સીધા તમને મેળાની અંદર બતાવું, તો કન્ટિન્યુ રહેજો. તો ફેમિલી શું કહેવાય જો મેળામાં પહોંચી ગયા છે. મેળો પણ આમ સારો જામી ગયેલો છે, તમે જોઈ શકો છો અહીંયા મિત્રો. તો અહીંયા જો અમારા બધા ભાઈઓ આટા મારે છે અને હજી ઘણા ઘણા ભાઈઓ પાછળ છે, એ આવી જાય. મેળો પણ જામી ગયેલો છે, તમે જોઈ શકો છો. તો ફેમિલી જોવાય મેળો આમ સારા મારો જામી ગયેલો છે અને અંદર આમ ડેકોરેશન એવું બધું લાઇટિંગ એક નંબર છે. તો તમને બતાવું છું, તમે જોઈ શકો છો અહીંયા મિત્રો. તો ફેમિલી અહીંયા મેળો કંઈક જામી ગયેલો છે, મજા આવે એવું છે અને અમારા બધા ભાઈ બધો નોકા નોકા અલગ અલગ પડી ગયેલા છે. તો બધા ભેગા થઈ જાય એટલે આપણે મળીએ સીધા બ્લોગની અંદર. તમે જોઈ શકો છો અહીંયા બીજા ભાઈબંધો હજી અહીંયા સંધુ ને ઘરનોની અમારે બધા અહીંયા આગળ ઊભા છે. તો ત્યાં જાઉં છું કારણ કે બીજા ભાઈબંધો બધા મેળાની અંદર વી ગયેલા છે ફરવા માટે અને મારા બીજા ભાઈબંધો છે એ બધા અહીંયા વાટે ઊભા છે. તો જાઉં છું, અહીંયા ઊભા છે, ફોન કર્યો છે તો અહીંયા ઊભા છે. મેં કીધું તો હાલો ના એને મળીએ આપણે. તો ફેમિલી જો અહીંયા ડેકોરેશન કાંઈ ઘટે નહીં એવું છે, તમે જોઈ શકો છો. અહીંયા ટ્રેન જાય છે અને આમ જોવો તમારે આ ડેકોરેશન નાઇટનું એક નંબર હોય છે મિત્રો. તો તમે એક વાર આવો અહીંયા, તમે જોઈ શકો છો. જામી ગયેલો છે અને મજા પણ આવે છે. તો તમે મોવાની આજુબાજુના હો તો નાઇટમાં એકવાર વિઝિટ જરૂર કરજો કારણ કે બહુ જ મજા આવશે. અને અમારા દયુભાઈ એક આમ આગળ ઊભા છે તો અમે એની પાસે જઈએ છીએ અત્યારે. જામી ગયેલો છે અને મજા બી આવે છે. તમને બતાવું સારું. અહીંયા જો બાળકોને રમવા માટે જો બાળકો પણ રમી રહ્યા છે અત્યારે. અને જો અહીંયા અમારા ભાઈઓ બધા આગળ આવેલા જાય છે, આગળ આવેલા જાય છે. તમે જોઈ શકો છો મિત્રો. ગોળ રાઉન્ડ ફરે ને તો ફેમિલી હું કે અહીંયા જો મેળો જામી ગયેલો છે ને ખૂબ જ મજા આવે એવું છે. તમે પાછળ જોઈ શકો છો ને અહીંયા ઘણી બધી સંખ્યામાં પબ્લિક બી છે મિત્રો. તો અહીંયા કાંઈ ઘટે નહીં એવું છે બધું. અહીંયા તો અત્યારે હું છું અને મારા ભાઈબંધો પણ અહીંયા બધા સાઈડમાં ઊભા છે. તો હાલો તમને બતાવું છું, કન્ટિન્યુ રહેજો છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો ઘણી બધી સંખ્યામાં તમને ઘણું બધું અહીંયા મળી પણ રહેશે, સસ્તા ભાવની અંદર બધું મળી રહેવાનું છે. તો હાલો હવે અમારા ભાઈબંધો તો અહીંયા બધા વાટે ઊભા છે તો હવે એ મળી જાય એટલે આપણે તો ફેમિલી અહીંયા તો બાળકો માટે રમત કરવા માટે બહુ સરસ જગ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનો ગોળો છે આની અંદર ગમે એને મૂકે
બીક લાગવા મળે ને એવું બધું છે. આમ તો બતક ને એવું બધું જાય છે. ટ્રેન છે બાળકો માટે બે હવાની તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. તો આ ફેમિલી શું કહેવાય મેળાની અંદરથી બહાર તો નીકળી ગયા છીએ અને હવે જવાનું છે હોરર હાઉસ તરફ. કારણ કે દિવસે મેં તમને જે ભૂત ને એવું બધું નજારો બતાવ્યો હતો એ હવે નાઇટમાં આપણે નજારો જોવાનો છે. અને હજી 2-3 ભાઈબંધો પાછળ છે તો એ આવી જાય એટલે સીધું જ આપણે જવાનું છે હોરર હાઉસ તરફ. તો હું ને આ ભાઈ વનરાજભાઈ જો અહીંયા બહાર આવી ગયા છીએ અને બીજા ભાઈ 2-3 હજી ભાઈબંધો પાછળ છે એ આવી જાય ત્યાં સુધી વાટે ઊભા ને એ આવી જાય એટલે સીધું આપણે જવાનું છે હોરર હાઉસ તરફ. તો કાંઈ વાંધો નહીં હાલો સીધા મળીએ હોરર હાઉસ જઈને. તો મિત્રો તમને જો અહીંયા ઘણી બધી વસ્તુ આમ સસ્તા ભાવની અંદર હાવ મળી જશે. તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા અડધી કિંમતમાં વસ્તુ બધી મળી જવાની છે. તો વિઝિટ જરૂરથી કરજો. તો ફેમિલી શું કહે ભાઈબંધ બધા બહાર નીકળી ગયા છે ને બે પાછળ હતા કારણ કે એની વાટે હતા તો એનો ફોન આવ્યો કે અમે બહાર નીકળી ગયા છીએ. તો અમે પણ હવે જઈએ છીએ. જો એ ભાઈબંધો બધા આગળ વ્યા ગયેલા છે અને આમ બે પાછળ હતા તો હવે આમ બે પણ જઈએ છીએ મિત્રો. તો મિત્રો શું કહેવાય દિવસ કરતાં અહીંયા નાઇટમાં પબ્લિક વધારે તમને જોવા મળશે. તમે જોઈ શકો છો પબ્લિક ઘણું બધું છે અહીંયા. દિવસ કરતાં તમને નાઇટમાં વધારે પબ્લિક અહીંયા જોવા મળશે અને અમે હેલા જઈએ છીએ. તો ફેમિલી અહીંયા જો હોરર હાઉસમાં તો પહોંચી ગયા છીએ અને અંદર જવા માટે ટિકિટ લેવી પડે. તમે મારો દિવસનો વ્લોગ જોયો હશે તો તમને ખબર હશે. તો શું કહેવાય પહેલાં ટિકિટ લેવી પડે અને જો અહીંયા પહોંચી ગયા છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું પબ્લિક છે. ફૂલ ઘણી બધી સંખ્યામાં પબ્લિક છે અહીંયા મિત્રો. કે ટિકિટ લેવી પડે ને ટિકિટ લીધા પછી અંદર જવા દઈએ. તો ટિકિટ લેવામાં જોઈ શકો છો કેટલી બધી લાંબી લાઈન છે. તો કાંઈ વાંધો નહીં હાલો પહેલાં ટિકિટ લઈ જઈને પછી જઈ સીધા અંદર. તો ફેમિલી શું કહેવાય અત્યારે વાગી ગયા છે રાતના 10 અને હોરર હાઉસની અંદર જવામાં થોડી તકલીફ થાય એવું છે અને પબ્લિક બી ઘણું બધું છે. તો હોરર હાઉસમાં અત્યારે જવા નથી દેતા મિત્રો. તો હવે જો અમે ઘર તરફ નીકળી ગયા છીએ અને કારણ કે મેળામાં હાવ થાકી ગયા છીએ અને બધા મિત્રો નીકળી ગયા છીએ. અડધા મિત્રો મોડે ગયા છે કારણ કે પાછા મેળામાં ગયા છે અને અમે જો એટલા ભાઈ 4 જણા નીકળી ગયા છે ઘર બાજુ. તો કાંઈ વાંધો નહીં હવે સીધા મળીએ ઘરે જઈને. તો ચાલો ઘરે જઈને મળીએ. તો ફેમિલી વાગી ગયા છે રાતના 12 અને મવાથી ઘરે આવી ગયો છું. અને જો અહીંયા તાપું છું અત્યારમાં કારણ કે ટાઈટ હતી તો ટાઈટ બહુ ચડી ગઈ છે. અને શું કહેવાય હવે વ્લોગ એડિટિંગ કરી નાખું. તો આજનો વ્લોગ અહીંયા સુધી જ. જો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો એક લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય જય માતાજી.